બાજરી વટાવા આવી જી હે વરસાદનો ટાઈમ થઈ ગયો એવું લાગે મારી બાજરી બકાડાશે આ દાંતેડું કારણ કે મેં બજારમાં જાય ને દાંતડી નવું લાવે ને આ દાંતેડા હમું કરવું પડશે આ કેવું થઈ કૂતરા નાખવાનો ટાઈમ થઈ ગયો અને હાલન દોડવાનો ટાઈમ થઈ ગયો એવું મારે દાંતેડા કર્યું છે કુટી કુટી હમું જ કરવા દે નકા હાલ તો બાજરી બગાડશે વરસાદમાં બાજરી કાઢવાના બી ઉનાળાની આ વરસાદે વાતાવરણ કર્યું આવાયું મજૂર મળતા નહીં પાસે લે ફોન વાળા હેરાન કરી છે હલો શું થયું કોણ જતું રહ્યું કોણ મારી ગયો તાણી પણ શું થયું પણ શું થયું એ તો કોમ કોઈ કોણ મરી ગયો પણ તાણી કેવી વાત છે લા પર રૂબરૂ મળો તો કહી દો કે પણ શું થયું આ ફોનમાં કેવી જ નહીં કેમ આવું છે ખાતા પણ શું છે ફોનમાં કહી દો ભયા ફોનમાં કેવું છે એટલે ભાઈ પણ શું થયું પણ તમે ખેતરમાં આવો તરકુડિયા વાળા પછી કહું તમને પણ તરકુડિયા ખેતરમાં શું થયું એ તો કો મારા હાલ બાજરીનું લણવાનું બગવાનું બધું કામ પાડી રહ્યું એ પડી મેળો બધું એ ખાતામાં જાવ બધું શું થયું આમ કેજી મન ઉભરાને બધું લઈને આવો તમે મોણકાઈ બધું પણ બધું લઈને આવો વાળું ખેતરે જુ ચમ જુ એ જુ પણ ખાલી આવો ખેતરમાં પછી ખબર પડશે પણ ચમ ખેતર જુ ના કાળો કેર વર્તાઈ ગયો ખેતરમાં પણ શું થયું કાળો કેર ફોન માં ક્યાં કોક એ તો બસ કહું તમે ખેતરમાં આવો પછી જોવો રૂબરૂ પછી ખબર પડશે લે ભાઈ ઈ ખેતરમાં મારે બાજરી વાળી હે ચોથી જાય એ તો બાજરી બધી લેજો ભાઈ પણ ના જાય બાજરી બધી ચોથી જાય મારે અત્યારે બાજરી માર કાઢા કા ઉના રહે હું તો વેચું છે ખેતરમાં જતું રે એ તો બધું જ ખાઈ આવો તમે ખેતરમાં ખેતરે જ આવો તમે યાર મજાક ના કરજો તારી હું મજાકમાં મૂકમાં નહીં અરે મજાક ભાઈ નહીં કરતો પણ શું થયું એ તો કોમ તમે ખેતરમાં આવો ખાલી પેલા ઢોબલા નહીં આવતા હા એના કોઈ લા ના આવી ઢોબલા કે ખેતરમાં તો ઢોબલા આવી હા સર્વે વાળા બધા બધું લઈને આવો તમે એને જુ તરકોણી આવો ખેતર કટકો બે હું હાલ જ બધું લઈને આવું આવો તો હાલ જ મારે આબુ પડશે કારણ કે મારે ભાઈ બધું કેવું પડશે એમાં બાજરી વાલે એ તો ખેતરમાં ઢોબલા બોબલા આવતા હોય ખેડૂતો તો મઈ જ નાખવાના લાઈટો બાઈટો લાવી હલો એ નાથે તમારે ના તો પાડવી હતી મોણકાઈ તું જા કોણ જાતા કઈ ગયો કોણ જતું રહ્યો અલા જતું નહીં રહ્યું તાણે આપડા કાળજાન કટકો જતો રહ્યો કે યો નાથો નહીં તાણે એટલે બાયો હો વર્ષે હંગરી પેલું તન એ જીઓ આવી બાએ હોવાનું શું હાંગરી નાખ્યું તું આપણા માટે મેલિંગ જાય ને એક વીઘો એ વીઘો જો આવી કેમ પેલા ઢોબલા આવી છે એટલે ઢોબલા થી બે આવતું છે એટલે અહીંયા પણ બહાર ના મોટા ઢોબલા નહીં આવતો આપડા જોડે એક વીઘો છે એમાં એક વીઘા ઢોબલા હું લે આપણે વાવશે ખું રહ્યા હો એટલે બલ્લુભાઈ રોવો છો શું ઈવાના બાપનું છે સરકારના ચો બાપનું છે એટલે સરકાર બાપનું છે પણ હાલ તો આપડા બાએ 100 વર્ષે વંગરી મેલ્યો તો આપણે ખોઈ રહ્યા અલે આલવું ના આલવું આપણી મરજી ની વાત છે આપણા વોટ થી સરકાર ઈ બેઠી છે આધાર હવે બધું તો સાચી વાત છે પણ હાલ જાય નું હોય મારી આપણે નાથે રહ્યા ને ફોન માં વાત કરી હાલ જ નાથે નો ફોન આવ્યો હતો ચાલુ છે ઉવા લ્યો વાત કરો હલો તો ચાલુ છે કાઢશે કાઢ થઈ ગયો બીયો છે હું કરવા પણ હું નહીં બેઠો લે હરજો તમે હાલ આવશે કોણ નાહી દઉં ધોબલા બોબલા ભારો ખાલી હા તો હેડો આ ટોકા બોકા ના લેવાય કેણ આ સરકાર છે અલે એક થી ધોકા ફોડી નાખો આવી આપણે કોક તો કરવું છે ધોબલા આપણા ક્ષેત્રમાં આ ખેડૂત આપણે વાયલી હે આ એવું દેખાતું નહીં તો આપણે લાઈનો કાઢી આવું કરી હેડજો આ ગરમી ફોડી નાખાય લાઈનો ની આકડી કોક વાર ના તો બળી જાય ફાટ જાય અડકી જાય અલે ચોમાહાનો અર્થિંગ ઉતરે મરી જાય કેટલા એવરેજ તમે હેડજો આપણા ક્ષેત્રમાં આપણે ખાવશું વાયલી એમાં એક વીઘો છે એનું ખાઈને આપણે પેલું કરીએ એમાંથી ગુજરાત હેડે છે આપણું પાણી
અને આ નાસી દીધા થોબલા આપણા ખેતરમાં. તું તમે હાલ બી ઉબળે નીકળ હળો. બલ્લુભાઈ હા પણ તમે ખાલી હાથે હેડ્યા હો ઈકણ સાહેબો હસી બંદૂકો વાળા તો એટલે બંદૂકો આપણે સમજાવવાના તમે ખાહો શું ભાઈ આટલું તમને પ્રોબ્લેમ આવી દે તમે ખાહો શું ઉબળાઈ ચો જા ઉબળાઈ લા ઉબર જાંગ લા ઉબર અલે બાર ને એકલો ખાલી ગજબ થઈ ગયું હું થયો એટલે ગજબ થઈ ગયું ચાલો ગજબ થઈ ગયો આપણા કાકા કટકો જ્યો ચિયો એટલે બા હોવી ગયો મેલીન જાય હોવર ના તો કોણ લેવા આવ્યું જ્યા લેવા નહીં મફતમાં જ્યું વાત કરો છો. કોઈની તાકાત જ નહીં મફત લેવાની. શું વાયરો નહીં તાકાત લઈ લીધું. પેલા મોટા મોટા ધબલા આવે ને હા ઈરા આયા ખેતરમાં ચોથી આવી એ મોટા તબલા ખેતરમાં આયા હાલ નાતો ને ફોન આવ્યો તો માર મોય કોણ કે નાતો લ્યો એટલે ફોન આવ્યો તો શું કોણ કોઈ કે છે નાતો ફોન કરી આલું બોલો હલો અરે ઉબળે બોલું લે અલ્યા મોઢું અંબાણી વાત કરકી ને અત્યારે બોલ ચમ કોણ લઈ ગયો ઈ ચોયવાન બાની છે આ તો હું આવું જોણ બલ્લુભાઈ લઈને લે પકડજે લ્યો હેડો અલ્યા બધું લઈ લે અહીં હેડો ના કે પણ માર તો એક વીઘો છે જ હવે. ના વિકો છે એટલે જ રાખવાનો અટાણે આપણો તમારા છોકરા હું ખાઈ હું રહી કાઈ પછી પેલો પતરી તો રખડી ખા પછી વીઘો જાહે તો વાત. ઓય માજે પૂરું નહીં થાય એ વીઘા ઉપર તો તમે આ બધું ઘર ચલાવો છો. તો ઉભાર હું ધોકો લઈ રૂ લઈ લો હેડો લઈ લેજો તમે ધોકો હેડજો તો ફટાફટ ધોકો લેવો પડશે ને કીકન તો પેલા છે બંદૂકો વાળા આ બંદૂકો વાળો ફાકરે અલા, આપણે હેડો સમજાવવા તું, નહીં તમે હેડો હેડજો કે. અત્યારે કેમ ભાઈ આયા હો આપણે લાઈટ ના ધોબલા આવી એટલે કોઈ તો તમારા બાપ સર્વે દાદાનું છે લાઈટ ના ધોબલા નાખવા આવી ગયા હો એટલે કેમ ગરમી કરો સરકાર તરફથી આવ્યો મને તો સરકારે આજ તમારા ખેતરમાં આવી તો આવ્યો હું ઓછો સરકારનું છે અમારા બાપ દાદાનું એ તમારા બાપ દાદાનું ખરું પણ સરકારનો નિયમ છે કે હારે હારે ખેતરમાં લઈને લાઈન જવા દેવાની તો પછી તો આબાદ દેવું પડે સરકાર ઓછો આવે છે સરકાર તો કેયા કરે એ તો તમને પણ વર્તન મળશે ને વળતર અમારે જોતું જ નહીં વળતર આવે એટલું તમે કમાશો 12 મહિને શું છે હોય પધારવાનું છે બાનું તો તમે ગરમી ના કરો બાનું એટલે કાકા ઓયકન લાઈટ ના ધોબલા આવી એટલે હું સર્વે કરવા આવ્યો એટલે પછી તમે વાવશો શું આઈકણ પછી એ તો કોરે મોરે વાપવાનું કે જો કોરે મોરે વાપજો એમ કે આપણને એ ઓય ચો તારા બા મેલી જાતા તે સર્વે કરવા ઉડી આયો પાંચ દઈને ઓય તમારું સરકારને તમારું નોમ આવ્યું હે ઈમો આ ખેતરનું એટલે ઓય રહીને લાઈન નીકળે એટલે સરકારના બાનું છે ઓય નોમ છે મારું પેલા ગામ પંચાયતમાં જોતા જા ઓવા બધી ઓય. પેટીઓ થી હેડતું આવે તમાર બાનું વાત કરે છે એડવાન્સ કર ને કમળો પછી તો ભમાવો ધોકો પડશે પડશે આઈકણ તો પછી આવા તમે ગરમી ના કરો ઘરમાં એટલે ગોમમાં કોઈ બોલતું જ નહીં અમન તમે ગરમી ના કરો ને કે મારે લાલ બત્તી વાળી બોલાવી પડશે આમ. અરે લાલ બત્તી બોલાવી જોડે ગમે તે બોલાવી જેને બોલાવીને બોલાવી લેજે એટલે વાપણ લાલ બત્તી વાળા કોઈ ડાયરેક્ટ લાલ પોલીસ નહીં થઈ ગયા ઓવા એ ખેડૂતના છોકરા હશે ઈવાને સમજવું પડે સમજ્યા એ તો પણ સમજી એ રીતના ના સમજી ઉપરથી પ્રેશર આવે મારે પ્રેશર છે હું એ ખેડૂતનો જ છોકરો છું. આ અમારું એક વીઘો છે અમે પ્રોબ્લેમ આવી દે અમે ખાહો શું અમે રેહો ચોકન ચોકન થઈને બહાર રેહો એ તો તમને સરકાર વર્તન આલશે શું કેટલું વળતર છે 2 લાખ રૂપિયા જેવું આલશે 2 થી 1.5 લાખ ઓ પણ તું અમારા ગામમાં જે ભૂખ છે પેલા પોલટના ભાવ જેટલા હે 5 લાખ રૂપિયા 5 લાખ રૂપિયા અમારા ગામમાં પ્લોટે 5 લાખ રૂપિયા આવે છે ને અમે જમીના 2 લાખ રૂપિયા 1.5 લાખ રૂપિયા શું કરવાય અમારે જમી અમારે હાલવી જ નહીં અમારે વાપવું છે અમારે જમી વેચવી નહીં અને આ કહી દેજો ઉપર વાળા ચોથી મેલ્યો હોય ને કે ચોમાહાના તો કેટલા ચોટીને મરી જોય આવી રીતના ઘણાય અમે જોયા છે ઓવા સમજ્યા એટલે અમારો આ તબલો બબલો નહીં નાખવાનો અને તું હેડવાન કર હેડ આમ બા ધમકીઓ જીવે આલે પોલીસ બોલાય ને આ બોલાયો ને તાણી જુઓ કે ખેડૂતને આટલી વાપવા મળી હોય એને બાપ દાદા 100 વીઘાથી વાવતા હોય અને અત્યારે તમે આ ધોબલા નાખો તો ખેડૂત મરી જાય આ ધોબલા બોબલા હોય તો ખેડૂત ખાહે શું ભાઈ પછી આ ઓમ આવશે તો આપણે છેડવાનું જો કણ પછી આટલું રે અને મારે જ પેલું વેતન જોયું છે
ઈકો અહીં મો આવશે ઓમ કરીને ઓમ હું શેડો વાય શું પતંગ કશું ના ઘેર તમે બેઠો આરામ કરો 1.5 લાખ રૂપિયા લઈને અલ્યા લે આવા જ નહીં હેડો તમે લેવા નહીં ભાજી નાખવા આવી એટલે વાળી ના આપણા ખેતરમાં આવવા ના જોઈ બીજી વાત અલગ પડતા જ કરો આપણે શું કરવા તોપલા પડતા કરો આવે એટલે ધોપલા નાકમ નાખવા આવે ઈવન પડતા કરો એ તું હેડવાન કાઢવાથી હેડ વધી ઉપર સર્વે તો કરવું જ પડશે મારે નહીં તું સાહેબ, સર્વે બસ કરે હેડ. તમે કાકા સમજો યાર મારે સર્વે કરવું જ પડે નકર મારે પ્રેશર આવે આગળથી મારે નોકરીનો સવાલ હમણાં બેસર વગરનો એકવાર નીકળી જા તું હેડવાન કરવો છે તારી જાય ઉપર મારે નોકરીનો સવાલ બરો ભાઈ તાર નોકરી ને મારે પછી યાર ઘેર મારા સી બધા જો કા કાની કાગળમાં લખીને આવી દે ભાઈ ખેડૂત જમીન હાલવા ના પાડે કારણ કે ખેડૂત હાલ દે આ જમીન જતી અત્યારે પેલા સોલર નીકળી ગયા અલ્યા હેડ કેવું હમણાં કામણા ના આઈ દે હમણાં ચોપડો બોપડો જો કા કાની રહ્યા છે હેડ ભાઈ તું અહીંથી હેડ કે અમારે નહીં હાલવાનું છે તે. એય, તું હેડવાન કરીને બસ ધોકા પર જીવા છે હમણાં તમે ધોકાની હાથ ચાલાકીની વાત ના કરો મારે પાછી પોલીસ બોલાવી પડશે એટલે પોલીસ શું બોલાવશે હમણાં પેલા ગાડીમાં પકડી પકડી મેલ દે છે આપણો ચોકડ મેલ દે પોલીસ અલ્યા એ તો બીજાને પકડી પકડી ગાલી એ આપણા ગામમાં નહીં અને એ આપણો જ નહીં આ ખેડૂત જ નહીં ઓવા. ખેડૂત રહ્યો આખા દેશમાં જેટલો ખેડૂત છે આવી જતા રહે અને ખેડૂત અનાજ નહીં વાવે ખેડૂત શાકભાજી નહીં વાવે તો ખાઈ શું બીતા જેના જોડે જમીન નહીં આ જે ખેડૂત વાળાની જમીન છે એને લાઈન ભાઈ તું જમીન વાવે છે ના હું નહીં તો વાપતો અત્યારે દોણા તો ઘઉં બાજરી તો લાઈન કોઈ એ તો ગંજમો લાવી ગંજમાં લાય એને કોઈ ખબર ના હોય હવે ખેડૂત રહ્યો ગંજમાં ભરાવા નહીં થાય ખેડૂત જેટલું એમાં ખાવું છે ને એટલું તો આવશે 12 મહિના ધોન બરોબર છે આગળ આલા નહીં તો સરકાર કરશે ઉભા રહો સરકારની જ નહીં તમે શું ખાવા પછી પૈસા પૈસા ખાજો પૈસા પૈસા વંગારી ખાજો બસ સરકાર ખાવા નહીં આલે ખેડૂત ખાવા આલે છે જે હશે ખેડૂત છે ખેડૂત અત્યારે ખાવા તડકાનો પરસેવો પાળી પાળી અને ઘઉં પેદા કરે બાજરી પેદા કરે શાકભાજી પેદા કરે એનો પરસેવો ના પરસેવાના રૂપિયા નહીં મળતા અત્યારે ખેડૂતને ઈવન તો ખુરશીઓ બેહી રહેવું ખાલી એ તો ખુરશીઓ ઠંડા એસી ના વારા કોઈ પછી પેલા અમે યુરિયા ખાતર લેવા આવે એટલે ઉભા રહો લાઈનમાં ઘડી વાર તડકા એ બધી વાત સાચી કાકા તમારી પણ મારે રિપોર્ટ બનાવવો જ પડે મારે ફોર્મ કહેવાય તમે સમજો કોરા કાગળ ઉપર લાઈ સહી કરી દઉં કે અમારી જમીન આજે કોમન નહીં થાય કાલે નહીં થાય અમારે ધોન માટે વાપવાનું છે અમારે ખાવા માટે વાપવાનું છે ના તાર સહી કરવી છે હું કહું તું મારે નહીં હાલવી જમીન છે મારા બાપ દાદાની કોઈ સરકારની અરે નહીં આજે નહીં મળે કાલે નહીં મળે જેને જે બોલાવે ને બોલાવે જેટલા હો અને તું પોલીસ ની વાત કરી પોલીસ કોઈ ડાયરેક્ટ નહીં ઉપરથી પડી પોલીસ વાળા કોઈ ખેડૂત ના છોકરા હશે બધા કોઈ પૈસા વાળા છોકરા નહીં હોય એ ખેડૂતનો જ દીકરો હોય હોય એને જ સમજ્યા? દેખાય. ઈવન એ વીતી હોય ઈવન ડોહા ઉપર એટલે ડાયરેક્ટ ખેડૂત ને મરાય ના ઓવા એટલા લખવાનું બંકન નાખો ઓવા આ બંકન નાખો તો આપણું આમ વાળી દો આમ અને લસી અને જતા રહે તમે વારે ઘેર ઓવા રસ્તો બતાવો પેલા જોવા હોય રોડે ચડી તો છો. અમારે જમીન તમને આવી પતલા મેલતા હાર્યો ઓવા ના ટોટિયા વધે જતા રહે પાછળ હોય જવું પણ તમારે હજુ બીજા સાહેબો આવશે એ વખત એટલા બોલાવો એટલા બોલાવી લ્યો કે પેલા હેતર પહોંચો ધોન જ પેદા કરશો ઓવા આય આય હોય કાની નાખે હેદવાન કરો હેદવાનું ખેડૂત આગળ કોઈનું ના ખેડૂત બધો આખો બધો ભેળો થાય ને તો ખેડૂત જય જય થાય જય જય ખેડૂત જવાન જય જય કિસાન કિસાન ભલે હા ઓવાની પણ ખુરશી રહી ને આપણે એક પાય ભાગન તો શું કહેવાય ખોન ખજૂરો કોણ ખજૂરા જેવું હોય કોણ ખજૂરા ને એક પગ ભાગે ફરક ના પડે ભલે ફરક ના પડતો પણ ખેડૂતનો એક અવાજ થાય ને તો આખી દુનિયા જાગતી થઈ જાય પણ ઓની ખુરશીઓ એક પાય ભાગ ફરક ના પડે ઓમ ખુરશીઓ રહી ને ઓમ 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 ધરત હોય ઊંચી પણ હવે ખેડૂત જાગૃત થઈ ગયો કારણ કે અનાજ પેદા નહીં થતું અત્યારે ખેડૂત ને નડે એ સરકાર જ ના જોવાય ચોખ્ખી વાત છે હા પહેલી ને છેલ્લી વાત વાત સાચી છે તાણી બધા એક થઈ તો ખેડૂતો અરે આ તો આપણા હેતર નું ધોપલા નાખવા આવો ધોપલા બોપલા એવા બધા ભોય નાખી દઉં આય પાછા હોય લાખ રૂપિયા આલું એટલે કે તો લાખ રૂપિયા 4 મહિને અમે કમાવો તાણી આ વાના પેલા ભતીજા લગન કરવા તો પણ આપણે ઉસીના પૈસા લીધા પણ હેતર નહીં મેલ્યું બોલો મેલા તું છે આમ ખાઈ લેશો ખેતર મેં દીએ તો અરે જમીન તો મા બાપ છે આપડી સત્ય વાત સાચી છે લ્યો હેડો અને હું કીધું એર્યું ખેડૂત ને નડે એ સરકાર જોવા જ નહીં જોવા જ નહીં